कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माताजी। हरे हरे कृष्ण कृष्ण माता। प्रणाम। हरे हरे कृष्ण कृष्ण खूब खूब माताजी। સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી। અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 9 ની ચર્ચાઓ માટે। તો ખૂબ જ સ્વાગત છે નીલપા માતાજી, આરતી માતાજી, ઝંખના માતાજી, પ્રવીણ પ્રભુ, આકૃતિ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ, अर्चना माताजी, हरे कृष्ण, गीता माताजी, जयंत प्रभु, नीतू माताजी, नेहा माताजी, हरे कृष्ण, प्रवीणार जोशी माताजी, सत्यम प्रभु, सुलोचना माताजी, उषा माताजी અને હરે કૃષ્ણ। હજી જે હરે કોઈ કૃષ્ણ જોઈન થઈ માતાજી, રહ્યા દંડવત છે, પ્રણામ। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું। તો આપણે સ્ટાર્ટ કરીએ મંગલાચરણ થી। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે આપણે જે ભગવદ્ ગીતાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સરસ રીતે આપણે સમજી શકીએ। મારી સ્ક્રીન વિઝિબલ છે? હરે કૃષ્ણ। હરે કૃષ્ણ, હા માતાજી છે। ઓકે, સરસ। ચલો તો આપણે ચાલુ કરીએ। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण सर्वे ने। હરે કૃષ્ણ हरे हरे कृष्ण कृष्ण हरे माताजी। कृष्ण हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण माता जी। હરે કૃષ્ણ हरे માતાજી। कृष्ण हरे कृष्ण। તો કાલે આપણે હવે સ્ટાર્ટ કરીએ। કાલે આપણે 8મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, બરાબર? તો 8મા અધ્યાયમાં આપણે શું જોયું કે એના અલગ અલગ 6 વિભાગો હતા। એમાં પહેલા વિભાગમાં અર્જુન છે એ પ્રશ્ન પૂછે છે ભગવાનને અને ભગવાન છે એમના જવાબ આપે છે। પછી મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, બરાબર? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ। તો અને જો એ ભગવાનનું સ્મરણ ન થાય તો શું થાય? તો યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજન્તે કલેવરમ। તો તમે જેવા ભાવનું સ્મરણ કરી અને તમારું મૃત્યુ થશે એવો તમે નેક્સ્ટ બર્થ છે તમારો એવો થશે। પછી શુદ્ધ ભક્તિ સેવા, બરાબર? અનન્ય ચેતયંતો, અનન્ય ચેતા આપણે જોયો તો શબ્દ કે અન્ય કોઈની નહીં એવી શુદ્ધ ભગવાનની ભક્તિ, માત્ર અને માત્ર કૃષ્ણની જ, બરાબર? અને પછી ભગવાન છે એ ભગવાનના ધામનું ચર્ચા કરે છે અને ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો શું કરવું જોઈએ એની ચર્ચા કરે છે। તો આટલું આપણે 8મા અધ્યાયમાં જોઈ ગયા। હવે આજે આપણે 9મો અધ્યાય જોવાનો છે।
તો 8મા અધ્યાયમાં આપણે શું જોયું બંને વચ્ચે જે છે એ આપણે એમ થાય ને 8મો અધ્યાય 9મા અધ્યાય વચ્ચે કનેક્શન શું છે? તો 7મો અધ્યાય અને 8મો અધ્યાય એ બંને છે ને એક પેરેલલ ચાલે છે, અને 8મો અધ્યાય છે એ વચ્ચે થોડુંક ડાયવર્ઝન છે. ભગવાન છે 8મા અધ્યાયમાં અનન્ય ભક્તિ, યોગ મિશ્રિત ભક્તિ સમજાવે, પછી જ્ઞાન મિશ્રિત ભક્તિ સમજાવે, અને છેલ્લે અનન્ય ભક્તિનું મહત્વ સમજાવે છે. એટલે 8મા અધ્યાયનું આપણે છેલ્લે તારણ પણ જોયું કે જે લોકો ભક્તિ યોગી છે એને દાન કરવાની, તપ કરવાની, યજ્ઞ કરવાની કઈ પણ જરૂર પડતી નથી. બરાબર. તો હવે 9મો અધ્યાય છે એ 7મા અધ્યાય સાથે કનેક્ટિંગ છે, અને 9મા અધ્યાયમાં ભગવાન છે એ ગુહ્યતમ, જે સૌથી ગોપનીય જ્ઞાન છે એની ચર્ચા કરે છે. બરાબર. તો આપણને એમ થાય કે વળી એવું, તો હા, આપણે જે બે જ્ઞાન તમે આગળ ભણી ગયા હશો, તો કયું જ્ઞાન છે, ગુહ્ય જ્ઞાન કયું છે, અને ગુહ્યતર જ્ઞાન કયું છે, અને ગુહ્યતમ જ્ઞાન કયું છે? ચલો બોલો. આ તો લેવલ 1 નો ક્વેશ્ચન છે. હેન્ડ રેઝ કરો. ચલો, કોણ આન્સર આપશે? હરે કૃષ્ણ. કોઈ નહીં? ચલો કોક તો આપો. નીલપા માતાજી બોલો. હરે કૃષ્ણ. હું જ રેન્ડમલી પૂછું. હરે કૃષ્ણ. ભગવાનની ભક્તિમય સેવા કરવી. એ કયું જ્ઞાન છે? ગુહ્ય જ્ઞાન. ઓકે, તો પછી ગુહ્યતર કયું છે ને ગુહ્યતમ કયું છે? બોલો ચલો. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, હું અત્યારે જ હજુ ઘરે આવી છું. હરે કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નહીં, એવું માતાજી. બોલો હું ચલો. કોણ ગુહ્ય છું, જ્ઞાન. ભગવાન કોણ છે, ને મારા ભગવાન સાથેનો સંબંધ શું છે? અરે બોલ, ખૂબ સરસ. તો હું કોણ છું એ કયું જ્ઞાન છે? ગુહ્ય જ્ઞાન છે. બરાબર. પછી ગુહ્યતર જ્ઞાન કોણ શું છે? તો ભગવાન કોણ છે, ભગવાનની શક્તિ, આપણે જે 7મા અધ્યાયમાં ચર્ચા કરીએ ને એ બધી 7મા અને 8મા અધ્યાયમાં ચર્ચા કરી એ ગુહ્યતર જ્ઞાન છે. અને ગુહ્યતમ જ્ઞાન કયું છે? તો હવે ભગવાન અહીંયા જે ચર્ચા કરવા, આપણો ભગવાન સાથે સંબંધ શું છે, આપણે ભગવાનને કઈ રીતે પામી શકીએ. બરાબર. તો એ બધી ગોપનીય જ્ઞાનની ચર્ચા કરવાના છે. શું કયું ગોપનીય જ્ઞાન છે? તો કૃષ્ણ લાયકાત અને ગેરલાયકાત વિશે સાંભળવાની. કૃષ્ણ સાથે સંબંધ હોય, આપણે બાંધવો હોય તો એની માટે કઈ ક્વોલિફિકેશન હોવું જોઈએ ને, એ એક. તો પછી બીજું ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણનો અચિંત્ય ભેદ, ભૌતિક જગત સાથે ભગવાનનો સંબંધ પણ છે અને નથી પણ, તો એ આપણે જોવાના છીએ. પછી બિન ઉપાસકો, ઉપાસકો, કોણ ભગવાનની ઉપાસના કરી શકે, કોણ ન કરી શકે. પછી સર્વોચ્ચ ઉદ્દેશ્ય શું છે આપણો? ભગવાનની ભક્તિ કરવાનો, અને સિદ્ધિ ભક્તિ કરવાની ખૂબ જ કહેવાય ને કે ભવ્ય શું છે કે માત્ર ને માત્ર કૃષ્ણની જ ભક્તિ કરવી, અને એ પણ ડાયરેક્ટ. બરાબર. તો એ આપણે આ અધ્યાયમાં ચર્ચા કરવાના છીએ, અને આ જ્ઞાન છે એને ગોપનીય જ્ઞાન કહેવામાં આવ્યું છે. તો આ અધ્યાય છે એને 4 વિભાગમાં ડિવાઈડ કરેલો છે. 1 થી 3 નંબરના શ્લોક છે એમાં કૃષ્ણને સાંભળવાની, જાણવાની લાયકાત અને ગેરલાયકાતની ચર્ચા કરશું. પછી 4થા શ્લોક થી લઈ અને 10મા શ્લોક સુધી ભગવાન અચિંત્ય ભેદાભેદ, બરાબર, ભૌતિક જગત સાથે સંબંધ શું છે એ ચર્ચા કરશું. અને 11 થી 25માં ભગવાનના વિવિધ પ્રકારના ઉપાસકો હોય એની ચર્ચા કરશું. અને 26 થી 34 એમાં કૃષ્ણ ભક્તિનો મહિમાની ચર્ચા કરશું. તો આપણે પહેલો વિભાગ છે એ સ્ટાર્ટ કરીએ. તો પહેલા શ્લોકમાં ભગવાન શું કહે છે કે શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રોક્ષમ અન્ય વસુયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જો જ્યારે પણ ભગવાન બોલશે ને ત્યારે એમ આવશે શ્રી ભગવાન ઉવાચ, એમ નહીં આવે કે માધવ ઉવાચ, કૃષ્ણ ઉવાચ. બરાબર. તો ભલે આપણે ગમે એ નિરાકારવાદી હોય, માયાવાદી હોય, ગમે એની ભગવદ્ ગીતા લઈ લો ને તો એમ જ આવે શ્રી ભગવાન ઉવાચ. બરાબર. એટલે એ લોકો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે માને છે કે ભગવાન કૃષ્ણ છે. એમ નહીં આવે કૃષ્ણ ઉવાચ, માધવ ઉવાચ, કેશવ ઉવાચ. તો ભગવાન શું કે છે કે પ્રિય અર્જુન,
તે કદાપી મારી ઈર્ષા કરી નથી. અનસૂયવે, તું કેવો છું? કોઈ દિવસ મારી ઈર્ષા કરતો નથી. એટલે અહીંયા છે ને એ ક્વોલિફિકેશન બતાડે છે. ભગવાનના જે આ જ્ઞાન છે એ જાણવું હોય, ગુહ્ય જ્ઞાન, ગુહ્યતમ જ્ઞાન, તો ભગવાને જે માણસો ભગવાનની ઈર્ષા નથી કરતા ને એ આ જ્ઞાન સારી રીતના જાણી શકશે. તો કોણ ભગવાનની ઈર્ષા કરે છે? તો જે ભોગીઓ છે, જે નિરાકારવાદીઓ છે, નિર્ગુણવાદીઓ છે, એ બધા ભગવાનની ઈર્ષા કરે છે કે અમે તો ભગવાનમાં માનતા નથી, અમે નથી માનતા ભગવાન કૃષ્ણ છે, કે એમને તો શું કર્યું હતું, શું કામ અમે માનીએ ભગવાન છે? એ તો સ્ત્રીઓ સાથે રાસલીલા કરતા હતા, નૃત્ય કરતા હતા, ચોરી કરીને તો માખણ ખાતા હતા, બરાબર? તો અમે કૃષ્ણને ભગવાન માનતા નથી. નિરાકારવાદીઓ છે ભગવાનના રૂપની ઈર્ષા કરે છે, કે ભગવાનને રૂપ જ નથી. કેટલું સુંદર મજાનું રૂપ છે. એક ભક્તને પૂછો, પ્રભુપાદજીને પૂછો, જે આપણે ઇસ્કોનમાં જે પેઇન્ટિંગ હોય ને એ બધા માતાજીઓ દોરતા હોય ને, તો પ્રભુપાદ એમની બાજુમાં ઉભા રહીને કે આવા વસ્ત્ર કરો, આમ કરો, તેમ કરો. તો પ્રભુપાદજીએ એમના રૂપને જાણેલું છે, જોયેલું છે. પણ નિરાકારવાદીઓ કે ભગવાનને રૂપ નથી, તો એ પણ એક પ્રકારની ઈર્ષા છે. તો આવા લોકો માટે આ જ્ઞાન નથી. કયું જ્ઞાન? ગુહ્ય જ્ઞાન. કોના માટે છે? તો જે ભગવાનની ઈર્ષા નથી કરતા એના માટે. એટલે ભગવાન અહીંયા શું કે છે? અસૂયવે, તું મારી ઈર્ષા કરતો નથી. તો હું તને શું કામ આ જ્ઞાન આપું છું? કેમ કે તું મારી ઈર્ષા નથી કરતો. આગળ પણ ભગવાન કે છે ને કે તું મારો સખા છે, મિત્ર છે. મિત્ર અસીમે સખા છે, તું મારો મિત્ર છો, તું મારો સખા છો, એટલે હું તને આ જ્ઞાન કહું છું. અહીંયા બીજી યોગ્યતા ભગવાન આપે છે કે તું મારી ઈર્ષા નથી કરતો, એટલે હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન છે એ હું તને કહીશ. અને આ જ્ઞાન તું જાણી લઈશ તો શું થશે? ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જાય. તો આપણે રિવર્સમાં સમજીએ ને, જો આપણે ભૌતિક અસ્તિત્વના બધા જ કલેશોમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું? આપણે ભગવાનનું ગુહ્ય જ્ઞાન છે એ જાણવાનું, ભગવાનના સાક્ષાત્કાર વિશે જાણવાનું. અને એ ક્યારે થાય? જો આપણે ભગવાનની ઈર્ષા કરશું નહીં તો, બરાબર? તો અહીંયા છે એ જ આપણે જે વાત કરી, બરાબર? સૌથી ગોપનીય જ્ઞાન એટલે ગુહ્ય જ્ઞાન, પછી ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન. આપણે પેલી આવતી ને ડિગ્રી ઇંગ્લિશમાં આવતી, બરાબર? સુપરલેટિવ, કમ્પરલેટિવ એવી ડિગ્રી આવતી ને, તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે, વધુ ગોપનીય. તર કઈ ને એ કમ્પેરેટિવ, સુપરલેટિવ એટલે ગુહ્યતર તમ, એનથી સુપેરિયર કોઈ નથી, બરાબર? તો સૌથી ગુહ્ય જ્ઞાન આપણે ક્યાં જોયું? તો બીજા અધ્યાયમાં જોયું, બરાબર? કે જે ગુહ્ય જ્ઞાન છે બીજા અને ત્રીજા અધ્યાયમાં, કે આત્મા અને શરીરનું જ્ઞાન છે, કે હું આત્મા છું, હું શરીર નથી, બરાબર? જે જ્ઞાન આપણે મેળવીએ તો શું થાય? આપણને મુક્તિ માટે ઉપયોગી થાય. પછી ગુહ્યતર જ્ઞાન છે, તો ગુહ્યતર જ્ઞાન આપણે ક્યાં જોયું? 7મા અને 8મા અધ્યાયમાં. એમાં શું જોયું? ભગવાન કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે, અને તેમની શક્તિઓ વિશે આપણે વાત કરી, બરાબર? પરા અને અપરા શક્તિ છે ભગવાનની, બહિરંગા, અંતરંગા, તટસ્થ, એ બધી શક્તિઓ વિશે વાત કરી. અને ગુહ્યતમ કે જે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, એનાથી બીજું સિક્રેટ કઈ છે જ નહીં, બરાબર? કોન્ફિડેન્શિયલ એનાથી વધારે બીજું છે જ નહીં. તો એ જ્ઞાન કયું છે? કે જે આપણે અહીંયા જોવાના છે. ભગવાન સાથે આપણો સંબંધ શું છે? ભગવાનની ભવ્યતા શું છે? બરાબર? તો આ છે 3 પ્રકારના જ્ઞાન ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પરમ ગોપનીય જ્ઞાન સાક્ષાત્કાર આપે છે, બરાબર? તો એ આપણને એમ થાય કોઈ પણ એ જ્ઞાન મેળવી શકે નહીં. જો આ અધ્યાયનું નામ શું છે? રાજવિદ્યા, રાજગુહ્ય, બરાબર? રાજવિદ્યા, બરાબર? અથવા તો આપણા પ્રભુપાદે આપેલું છે પરમ ગુહ્ય જ્ઞાન. તો રાજવિદ્યા કેમ કીધું છે? શિક્ષણોનો રાજા છે. ગુહ્ય તો જે કે એ જ્ઞાન મેળવી લીધું ને પછી માણસે બીજા કાંઈ પણ પ્રકારના જ્ઞાન મેળવવાની જરૂર પડતી નથી. તો એ મેળવવાની લાયકાત શું છે? તો ભગવાન પહેલા શ્લોકમાં કીધું ને, અનસૂયવે, તું મારી ઈર્ષા કરતો નથી. તો જ્યારે આપણે ભગવાનની ઈર્ષા નહીં કરીએ ને, આપણે એ જ્ઞાન મેળવવા બની શકે. આપે છે શું? અનસૂયવે, તું મારી ઈર્ષા નથી કરતો. માટે આ
હું તને જ્ઞાન આપું છું. પછી મેળવવાનું સાધન શું છે? તો સાધન છે શ્રવણમ. શ્રવણમ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો જ્યારે પણ આપણે પરમેશ્વરનું કોઈ પણ જ્ઞાન, તો એ કથા હોય ને ભગવાનની, તો એ શક્તિસભર હોય. તો એનો આપણને સાક્ષાત્કાર ત્યારે થાય, ત્યારે જ આપણને એનામાં રસ આવે એ કથા સાંભળવામાં. જ્યારે આપણે ભગવાનના ભક્તો છે એના પાસેથી એ કથા સાંભળીએ, આપણે કોઈ તાર્કિક વિદ્વાનો છે એની પાસેથી સાંભળીએ, કોઈ પંડિતો પાસેથી સાંભળીએ, તો આપણને એ જ્ઞાન મગજમાં પ્રગટ, દિવ્ય જે હૃદયમાં પ્રગટ નહીં થાય, આપણા મગજમાં આવશે નહીં, આપણને રસ નહીં આવે. એટલા માટે આપણે કોનો સંગ કરવો જોઈએ? તો જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એનો સંગ કરવો જોઈએ. એટલા માટે જ આપણે વારંવાર યાત્રામાં જઈએ છીએ, વૈષ્ણવોનો સંગ કરીએ છીએ. તો આ જ્ઞાન છે એ આપણને મળે તો શું થાય? તો સંસારના બધા જ સંતાપો છે એ બધા જ માંથી આપણે મુક્ત થઈ જાય. અને જે જ્ઞાન અહીંયા કીધું છે, ઈદમ જ્ઞાનમ, આ જ્ઞાન છે. કયું જ્ઞાન? આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે. કેવું છે? શુદ્ધ ભક્તિ આપવા વાળું છે. બરાબર. તો એ જ્ઞાનથી આપણને ફાયદો શું થશે? તો ભૌતિક અસ્તિત્વની બધી જ મુશ્કેલી, બધા કલ્મશો, બધા જ ક્લેશો, બધા જ દુઃખો છે એ બધા જ માંથી આપણને રાહત મળી જશે. તો અહીંયા આપણે નવધા ભક્તિ શીખવાડેલી છે. શ્રીમદ ભાગવતમ 7મા કેન્ટોના 5મા અધ્યાયમાં ધ્રુવ મહારાજ છે એ આ શ્લોક કહે છે. કોઈને આવડે છે શ્લોક? હરે કૃષ્ણ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદસેવનમ અર્ચનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. હરે કૃષ્ણ માતાજી. એક રહી ગયું, વંદનમ. હરે કૃષ્ણ. કોણ બોલશે? બીજી કોક બોલો, ચલો. હરે કૃષ્ણ. શું છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ દાસ્યમ સાખ્યમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ. બરાબર. તો એક અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. સૌથી પહેલા શું છે? શ્રવણમ. તો શ્રવણમમાં કોનું એક્ઝામ્પલ છે? બોલો ચલો. આમાં લખેલું જ છે, દેખાય તમને? શ્રવણમ તો પરીક્ષિત મહારાજ. હરી બોલ. હા બોલો ચલો. પછી કીર્તનમમાં કોણ આવશે? સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી. પછી સ્મરણમમાં પ્રહલાદ મહારાજ. ચલ. હા, આમાં છે જ. સ્ક્રીન નથી દેખાતી મારી, જોવો તમે. ના માતાજી, નહીં દેખાતી. સ્ક્રીન નથી દેખાતી મારી. આઈ કોઈને દેખાય છે. સ્ક્રીન? ઓકે ચલો, તો બરાબર. મેં કીધું અત્યાર સુધી મેં લીધો તો સ્ક્રીન નથી દેખાતી તમને. પાદ સેવનમમાં કોણ આવશે? બોલો. લક્ષ્મી માતા. લક્ષ્મી દેવી. બરાબર. પછી અર્ચનમમાં કોણ આવશે? હા, પૃથુ મહારાજ. પછી વંદનમમાં અક્રૂરજી. અક્રૂરજી. હરી બોલ. પછી દાસ્યમમાં હનુમાન મહારાજ. હનુમાનજી મહારાજ. પછી સખ્યમમાં સખા એટલે મિત્ર, અર્જુન મહારાજ. પછી આત્મનિવેદનમાં કોણ આવશે? સંપૂર્ણ શરણાગતિ મહારાજ બલી મહારાજ. હરી બોલ. તો આ નવધા ભક્તિ છે. તો જેના દ્વારા કૃષ્ણ ભાવના સુધી આપણે ઉન્નત થવાય. આપણે કોઈ પણ આ 9 ટાઈપ ઓફ ભક્તિ છે. બરાબર. તો આ 9 ટાઈપ માંથી ગમે એક ટાઈપ અથવા તો 2 અથવા તો બધા, બરાબર, તો એ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. તમને ખબર છે બધી જ આ જે 9 ટાઈપ છે એ ટાઈપે ભક્તિ કોણ કરતા હતા? બધું જ. એમાં અર્ચનમ આવી ગયું, શ્રવણમ આવી ગયું, વંદનમ આવી ગયું, દાસ્યમ, સાખ્યમ બધું જ આવી ગયું. કોણ કરતું હતું એવી ભક્તિ? ખબર છે તમને લોકો? હરે કૃષ્ણ માતાજી. ધ્રુવ મહારાજ નહીં, ધ્રુવ મહારાજ નહીં. માતાજી. બોલો બોલો, થોડુંક વિચાર કરો. નહીં, એ તો નહીં. એ પણ નહીં. એ તો આમાં છે જ ને એક્ઝામ્પલમાં પ્રહલાદ મહારાજ. તો તમે ભગવદ્ ગીતામાં ભણી જ ગયા છો, તમને ખબર જ છે, પણ ભૂલી ગયા છો. અર્જુનજી. અર્જુન નહીં, અર્જુન પણ નહીં. હું જ કહી દઉં ચલો, કે હોમવર્ક રાખવું છે, કેમ કરવું છે? ચલો શોધીને આવજો, કાલે આપણે મળી ત્યારે ડિસ્કસ કરશું. બરાબર ને? શોધીને આવો તમે. બરાબર. હા, હોમવર્ક રાખીએ. તો
આ જે છે એ સાતે સાત રીતે નવધા ભક્તિ, નવે નવ રીતે કોણ ભક્તિ કરે છે તમારે શોધીને આવવાનું. હવે આપણે આગળ વધીએ. એક આમાં અનસૂયવે શબ્દ જે પહેલો હતો એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ હતો કે ભગવાનની ઈર્ષા નથી કરતા. બરાબર, અત્યારે કેટલી બધી ભગવદ્ ગીતાઓ બજારમાં અવેલેબલ છે અને અમુક ભગવદ્ ગીતા તો કેવી છે કે એમાં ભગવાનની જ બાદ બાકી હોય છે. તો એ શું છે? એક પ્રકારની ભગવાનની ઈર્ષા. બરાબર, માટે જ આપણે વારંવાર કહી છીએ કે આપણે ભગવાનના ભક્તોએ લખેલી જે ભગવદ્ ગીતા છે એ વાંચવી જોઈએ. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. બીજા શ્લોકમાં શું કે છે? રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષ અવગમ્યમ ધર્મ્યમ સુસુખમ કર્તુર્મ અવ્યયમ. તો અહીંયા શું કે છે કે બધી જ જે વિદ્યાઓ છે ને એની આ કેવી છે? રાજ વિદ્યા, વિદ્યાઓનો રાજા છે. શું કામ રાજા છે? તો ભૌતિક લોકો હોય ને એ કેવું કે ગમે એ કરી પણ અમારે મુક્તિ જોઈએ, અથવા તો તમે એમ કહો કે કઈક કામ કરી અને અમે પેટનો સવાલ છે, આપણે કહીએ ને પાપી પેટ કા સવાલ હે, તો એના માટે એ લોકો ધીમે ધીમે ભૌતિકતામાં ડૂબેલા રહે અને વધારેમાં વધારે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરે અને એમ વિચારે કે એવી રીતે એક સમય અમુક એવો આખો સંપ્રદાય ચાલે છે કે તમારે ઇન્દ્રિયોને એટલી સંતૃપ્ત કરો, એટલી તૃપ્તિ આપો, એક સમયે ઇન્દ્રિયો જ સામેથી એમ કહી દે કે નહીં હવે મારે આ નથી કરવું. પણ એવું કોઈ દિવસ ન બને. પ્રભુપાદજી આપણને સમજાવે છે કે આપણે ગમે એટલી આગમાં પેટ્રોલ નાખીને તો આગ કોઈ દિવસ એમ ન કે નહીં હવે બસ હવે હું નહીં સળગું, એ સળગા જ રાખે. બરાબર, તો એ ગમે પ્રકારનું જ્ઞાન મેળવીએ તો આપણને મુક્તિ મળે નહીં. એ કઈ રીતના? હઠ યોગી હોય કે કર્મ યોગી હોય કે ભૌતિકવાદી હોય કે ગમે, તો મુક્તિ જોતી હોય તો શું કરવું પડે? તો જ્યારે ભગવાનની ભક્તિ કરી, કૃષ્ણના શરણે જાય, ત્યારે આપણને ધીમે ધીમે એ બધી જ ઈચ્છાઓ છે એ જ જતી રહે. ધીમે ધીમે આપણા જે અસંતોષ છે, આ મેળવી લેવું છે, પેલું મેળવી લેવું છે, આમ કરી લેવું છે, તેમ કરી લેવું છે, તો એ બધું જ ધીમે ધીમે દૂર થઈ જાય. અને કેવું જ્ઞાન મળે આપણને? તો કે એકદમ આનંદમય જ્ઞાન મળે. જ્ઞાન મળે ને એનું પણ આનંદ થાય. અને ભગવાન શું કે છે? હું મારા ભક્તને દદામી બુદ્ધિ યોગમ, હું એને બુદ્ધિ આપું છું. અને આ એક જ્ઞાન મળી જાય ને રાજ વિદ્યા, તો પછી બીજું એકેય પ્રકારનું જ્ઞાન લેવાની કોઈ પણ જરૂર પડતી નથી, કે ઓટોમેટિક છે ને બધું જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટ થાય. કેટલી વખત આપણને એમ થાય આવું તો મેં ક્યારેય વાંચ્યું પણ નથી, ક્યારેય સાંભળ્યું પણ નથી, તો મને કેમ આવડી ગયું? તો એ છે એ ભગવાન આપે છે. એટલા માટે આપણે કેવું હોય ભૌતિક જ્ઞાનમાં કે કેટલોય બધો સિલેબસ હોય, થોડુંક આપણે વાંચીએ એમાંથી થોડુંક પૂછાય ને એમાંથી થોડુંક લખીએ, એવું બધું હોય ને કે સમુદ્ર જેટલો સિલેબસ. આપણે કોલેજમાં ભણતા ત્યારે એવું બહુ વાત કરતા હતા. તો એટલું એ જ્ઞાન છે એ આપણે ત્યારે ભણી ગયા. બરોબર, આપણે ફિઝિક્સ ભણ્યા, કેમેસ્ટ્રી, બાયોલોજી, સિગ્મા, ડેલ્ટા, થીટા, હવે કઈ યુઝમાં આવે છે? ક્યાંય નહીં. કદાચ કોક વળી એન્જિનિયર હોય અને એને ક્યાંક 0.05% એને કદાચ યુઝમાં આવતું હોય, બાકી રૂટીન ડે બાય ડે ની લાઈફમાં ક્યાંય યુઝ ન થાય. અને એ બધું જ્ઞાન કેવું છે પાછું? એ છે એ બદલાતું જ રહે. બરાબર, આપણે કોરોના સમયે જોયું હતું કે આ દવા લેશું તો કોરોના મટી જશે. થોડોક સમય થયો WHO એ ગાઈડલાઈન બહાર પાડી, નહીં એ દવાથી તો હાર્ટ એટેકની જોખમ રહે છે, એ તો ન જ લેવાય. તો એ બેન થઈ ગઈ પાછી મેડિસિન. એટલે એ જ્ઞાન કેવું છે? પરમ એકદમ આમ કેવું ને શાશ્વત નથી, એ ફેરફાર થયા જ રાખે છે એમાં. એટલા માટે આ જ્ઞાન છે એ કોઈએ એવું કીધું કે પેલા 715 શ્લોક હતા, હવે 700 થઈ ગયા, વચ્ચે 760 થઈ ગયા હતા, વળી 780 થયા. બરાબર, ક્યારેક 690 પણ થઈ જાય. નહીં, જ્યારથી ભગવદ્ ગીતા છે ત્યારથી એમાં 700 શ્લોક છે અને જેને બોલેલા છે એમને એમ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર થયો નથી. એટલા માટે આ છે એ રાજવિદ્યા છે. પછી કેવું છે? રાજગુહ્યમ. આપણે જોયું ને એકદમ મોસ્ટ કોન્ફિડેન્શિયલ. પછી પરમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. પવિત્ર છે. પવિત્ર એટલે પોતે તો પવિત્ર છે જ, પણ પાછું કેવું છે? બીજાને પણ શુદ્ધ કરનાર છે. બરાબર, એ છે એમાં કઈ પણ પ્રકારનું મિશ્રણ નથી અને એકદમ પ્યોર, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર છે. પછી કેવું છે? સુસુખમ. તો એને આપણે ઇઝીલી એપ્લાય કરી શકીએ. કેટલાય બધા દર્શન શાસ્ત્ર છે. બરાબર, ગૌતમ, કણાદ, કપિલ, સાંખ્ય, વેદાંત સૂત્ર,
એના વાસ્ય, બરાબર. તો લોકોને જ્ઞાનની અછત નથી, ઘણું બધું જ્ઞાન ઘણે બધેથી મળે છે, પણ આ છે એ ભગવાન કીધું છે, આ છે એ બધી વિદ્યાનો રાજા છે. શું સુખમ, એકદમ સરસ રીતે આપણે એને એપ્લાય કરી શકીએ, એમાં કોઈ પણ કષ્ટ નથી, બરાબર. આપણે કેવું છો, કીર્તન કરો, 16 માળા કરો, મંગળા આરતી કરો, સરસ મજાની ફીસ્ટ ખાઓ, નાચો ગાવો, પ્રસાદ પાવો, હે બરાબર ને, કેટલું સરસ મજાનું, એટલે એકદમ સુસુખમ છે. તો કોઈક એવું નથી એમ કે આ એપ્લાય કરવામાં કોઈ પણ પ્રકારનું મુશ્કેલી આપણને આવી શકે, બરાબર. તો એટલા માટે આ છે એકદમ સુખ આચરવામાં પણ એકદમ સુખરૂપ છે. તો ભગવાન છે એ આપણને આગળ એની વધારે મહિમા અહીંયા આપણને પ્રભુપાદજી સમજાવે છે કે બીજા ચેપ્ટર થી આપણે જોઈએ છીએ કે આ શરીર કેવું છે, નાશવંત છે, આત્મા છે એ અવિનાશી છે, પણ એટલું પૂરતું નથી આપણા માટે. આપણે અગાઉ પણ જે જોઈ લીધું, તો આપણે છે એ ભગવાનના ધામમાં જવું હશે, ભગવાનને પામવા હશે, તો આપણે શું કરવું પડશે, તો આ જે ગુહ્ય જ્ઞાન છે એ જ્ઞાન આપણે શીખવું પડશે, સમજવું પડશે. અને જે ભગવદ્ ગીતામાં પણ જ્ઞાન આપેલું છે એ બધા જ જ્ઞાનનો રાજા કોણ છે, આ જ્ઞાન અહીંયા આપણને આપેલું છે એ જ્ઞાન. તો અહીંયા આપણે એ જ્ઞાન મેળવશું તો એ જ્ઞાનથી શું થશે, તો એક તો એ જ્ઞાન છે એ પવિત્ર છે, એટલે આપણી શુદ્ધિ થશે. અને બીજું શું છે કે જેટલા પણ કલ્મશો, પાપ છે ને, એ બધા જ પાપ અને પાપની જે શું કહેવાય મૂળ છે, જે બીજ છે પાપનું, એ બધા જ ને નાશ કરનાર છે. જયારે તમે બધા લેવલ 3 માં ભક્તિ રસામૃત સિંધુ શીખશો ને, ત્યારે તમે આખી આ પાપી પ્રતિક્રિયાનો તબક્કાઓ છે ને એના વિશે ડિટેલમાં એમાં આવે છે કે અવિદ્યા, પછી બીજમ, કૂટમ, અપ્રારબ્ધમ, પારબ્ધમ અને પીડા. ટૂંકમાં ભગવાનના શરણે જાય ને તો બધા જ જે રોપાયેલું છે, બરાબર, હજી અમુક બીજ એવા હોય ને કે આપણે રોપી દીધું પણ ફૂટ્યું નથી, એમાંથી કૂપણ નથી થઈ, એ મોટો છોડ નથી બન્યો, એ મોટું વૃક્ષ નથી બન્યું, તો એવા પણ આપણા પાપ છે ને કે જેનું હજી આપણને ફળ નથી મળ્યું, એનો પણ નાશ થઈ જાય. અને જેનું ફળ મળી રહ્યું છે એ પણ નાશ થઈ જાય, અને ફ્યુચરમાં જેનું ફળ મળવાનું છે એ પણ નાશ થઈ જાય. એટલે જ ભગવાન કહે છે ને કે સર્વધર્મન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એવું નથી કેતા અત્યારના પાપ નાશ કરીશ, પહેલાના ગયા જન્મના, આ જન્મના, નેક્સ્ટ બર્થના, અહમ ત્વમ સર્વ પાપેભ્યો, હું તારા બધા જ પાપ કર્મો છે એનો નાશ કરીશ, તું ચિંતા ન કર, માત્ર મારે શરણે આવ. તો પદ્મ પુરાણમાં પણ કહે છે કે મનુષ્ય છે એ પરમ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમાં પરોવાયેલો રહે છે ને, તો એના બધા જ પ્રકારના પાપ કર્મો છે એ નાશ થઈ જાય છે. પક્વ, સંચિત, અસંચિત, પ્રારબ્ધ, અપ્રારબ્ધ, બધા જ છે, બધા જ પાપો છે એ નષ્ટ થઈ જાય છે. તો આ જ્ઞાન કેવું છે, પરમ ગોપનીય, અને કેવું છે પછી પ્રત્યક્ષ અવગમ્યમ, તો સાક્ષાત્કાર દ્વારા આત્માની સિદ્ધિ ધારણા થઈ જાય. તો આ જ્ઞાન છે આપણે મેળવવું કઈ રીતના, તો સીધી ધારણા અદ્યતન ભક્તો જે એકદમ એડવાન્સ ડિવોટી છે ને, એ બધાના સંગઠનમાં, એ બધાના સંગમાં રહેવાનું અને સેવા કરવાની. તો આપણને એમ થાય કે એનું કઈ ઉદાહરણ છે કઈ રીતના, તો પ્રત્યક્ષ આપણે એ બધાના સાથમાં રહેવાનું. પછી અપરાધ વગર આપણે જે 10 નામ અપરાધ છે ને, એ એક પણ નામ અપરાધ વગર આપણે હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરી શકીએ ને, એ ખૂબ જ આપણે ધ્યાન રાખવાનું, આપણાથી કોઈ પણ પ્રકારનો વૈષ્ણવ અપરાધ ન થાય, બરાબર. અને એની લાયકાત શું છે, તો એની લાયકાત કોઈ પણ માણસ છે એને કૃષ્ણ ભગવાનમાં રુચિ હોય, એને ભગવાનની માં શ્રદ્ધા હોય, તો એ માણસ છે એ આ જ્ઞાન મેળવી શકે છે. તો આ જ્ઞાન છે એ કેવું છે, ધર્મ્યમ, ધર્મની પૂર્ણતા બતાવે છે. પછી સુખમ છે, સુખપૂર્વક આપણે કરી શકીએ, એમાંથી આપણને આનંદ મળે છે. અને અવ્યયમ એ છે એ ક્યારેય વ્યય પામતો નથી, શાશ્વત છે અને અનંત છે. તો અહીંયા ધર્મ આવ્યું ને, ધર્મ્ય, તો ધર્મ શું છે, તો ધર્મ શું છે, તો સમગ્ર આપણા જે બધા જ આપણા કર્તવ્ય છે એમાં સર્વોચ્ચ કર્તવ્ય શું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એની પ્રેમપૂર્ણ ભક્તિમય સેવા આપણે મેળવવી, બરાબર. સવે પુંસા પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષ જે છે ભગવાન છે એના ચરણોમાં, એમાં અહેતુકી અને અવિરત ભક્તિ આપણે
મેળવવી જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ. બરાબર. બીજો એક રેફરન્સ આપે છે કે મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે જે લાયકાતોમાં રોકાયેલો છે, જે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે, એ પ્રવૃત્તિઓ કરે છે. પણ જો એમાં પરમેશ્વર નથી, ક્યાંય જો એમાં ક્યાંય ભગવાન નથી, તો એ ગમે તે કરી લે ને તો એ માત્ર ને માત્ર શ્રમ છે. એ ક્યારેય પણ ભગવાનને પામી શકશે નહીં, કે એ ક્યારેય પણ છે એ ભગવાનના ધામને પામી શકશે નહીં. હવે આગળ જોઈએ તો શું છે? અશ્રદ્ધા નામ પુરુષાહ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાની વર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. તો હવે ભગવાન કહે છે કે શું સુખમ છે, બરાબર, રાજા છે, પવિત્ર કરનાર છે, બધા કરતા વધારે શુદ્ધ છે. તો આ બધી જ તો આપણને એમ થાય કે આટલી બધી મહિમા કીધી તો બધા જ લોકો ભક્તિ કરતા હશે? તો કે નહીં, બધા તો કરતા જ નથી. બરાબર. અમુક લોકો છે આટલું બધું જાણે છે, અમુક આપણે કહીએ ને 700 શ્લોક મોઢે આવડે છે, તો પણ કરો છો તમે ભગવાનને ભોગ લગાડો? તો કે નહીં. ભગવાનને પ્રણામ કરો છો? તો નહીં. તો એ લોકો શું હોય છે કે એ લોકોની અહીંયા ભગવાન ચર્ચા કરે છે. એ લોકો કેમ ભગવાનના શરણે નથી જઈ શકતા? તો એ બધા છે જે ભગવાનને આટલું જાણવા છતાં, જ્ઞાન હોવા છતાં પણ શ્રદ્ધા નથી, એટલા માટે એ છે એ ભગવાનને શરણે નથી જઈ શકતા. તો એટલા માટે એ છે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં સતત ફર્યા રાખે છે, હંમેશા એ સંશય કર્યા રાખે છે. એટલા માટે એટલે શ્રીમદ ભાગવતમમાં એક એક્ઝામ્પલ થી સમજાવેલું છે કે આપણે વૃક્ષને મૂળમાં પાણી રેડીએ, બરાબર, તો વૃક્ષની જે પાંદડીઓ છે, વૃક્ષની જે ડાળીઓ છે, એ બધાને ઓટોમેટિક પાણી મળી જવાનું છે. આપણે પાંદડે પાણી રેડવાની જરૂર પડશે નહીં. તો એવી જ રીતે આપણે જયારે ભોજન લઈએ છીએ, મોઢેથી જમીએ છીએ, એ ઉદરમાં જાય છે, તો એ આપણા હાથમાં, પગમાં, આંખમાં, કાનમાં, બધી જ જગ્યાએ એનું સર્ક્યુલેશન છે એ થતું રહેવાનું છે. એવું નહીં હોય કે હાથને અલગથી જમાડો, પગને અલગથી જમાડો, બરાબર. તો એવી રીતના આપણે ભગવાનને જે છે ભગવાન શ્રી કૃષ્ણ, એને આપણી ભક્તિ કરશું, એની આપણે પ્રેમપૂર્વક સેવા કરશું, તો બધા જે બીજા દેવી દેવતાઓ છે એ બધા જની ભક્તિ એમાં આવી જશે. એટલે શ્રદ્ધાપૂર્વક આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પણ જે લોકો એમાં સંશય કરે છે, શ્રદ્ધા નથી રાખતા, એ લોકો ક્યારેય ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી અને હંમેશા જન્મ મરણના ચક્રમાં ફસાયા રાખે છે. હવે અહીંયા શું વાત કરે છે કે શ્રદ્ધા છે એ ખૂબ જ અગત્યની છે. શ્રદ્ધા નહીં હોય તો આપણે કાંઈ પણ કરી શકશું નહીં. તો શ્રદ્ધા છે એ કેવી રીતે આપણામાં ડેવલપ થાય? આપણામાં શ્રદ્ધા નથી, આપણે શું કરીએ તો શ્રદ્ધા થાય? તો આપણે ભક્તોના સંગઠનમાં રહીએ, ભક્તો દ્વારા સાંભળીએ, ત્યારે આપણા મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે. અને જે શું કહેવાય, 3 પ્રકારના ભગવાનના ભક્ત હોય છે, ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી. તો હંમેશા આપણે કનિષ્ઠ અધિકારી છે એમને પ્રણામ કરવા જોઈએ, એમને આપણે જ્ઞાન આપવું જોઈએ, અથવા તો એમનો આપણે સંગ ઓછો લેવો જોઈએ. પછી મધ્યમ અધિકારી છે તો આપણે એનો સંગ કરવો જોઈએ, અને ઉત્તમ અધિકારી છે તો એની આપણે સેવા કરવી જોઈએ. તો એ રીતના ધીમે ધીમે આપણી શ્રદ્ધા મજબૂત થશે, ધીમે ધીમે આપણી કૃષ્ણમાં શ્રદ્ધા પ્રાપ્ત થશે અને આપણે ધીમે ધીમે છે એ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકશું. હવે આપણે બીજો વિભાગ છે એના તરફ આગળ વધીએ. તો બીજો વિભાગ છે એમાં ભગવાનના અચિંત્ય અને ચિંત્ય એવા ભેદાભેદ એના વિશે વાત કરવાની છે. તો ચોથા શ્લોકમાં શું છે? મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સાની સર્વભૂતાની ન ચા હમતે અવસ્થિતમ. તો અહીંયા ભગવાનના અવ્યક્ત રૂપની વાત કરી છે. તો ભગવાન કૃષ્ણ છે એને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપણે સમજી શકીએ નહીં. ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે રૂપ ગોસ્વામી કે અતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેત ઇન્દ્રિય ગ્રાહ્યમ ઇન્દ્રિયે સેવોન્મુખે હિ જીવાદો સ્વયં એવ સ્ફુરત્યયા. તો ભગવાન શ્રી કૃષ્ણના નામ, યશ, લીલા, ગુણ એ બધું છે એને આપણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ક્યારેય સમજી શકતા નથી. અને જે મનુષ્ય જે ભગવાનના ભક્તો છે એના યોગ્ય માર્ગદર્શન હેઠળ આગળ વધશે તો એ શુદ્ધ ભક્તિમાં પરોવાયેલા જે ભક્ત છે એના માર્ગદર્શન દ્વારા આગળ વધી અને ભગવાનનો સાક્ષાત્કાર
પામી શકે છે. મતલબ કે આપણી આ ઇન્દ્રિયો છે એ અપૂર્ણ ઇન્દ્રિયો છે, આપણી આ ભૌતિક ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયો દ્વારા આપણે ક્યારેય કૃષ્ણને સમજી શકીશું નહીં. એટલા માટે આપણે સમજવા હોય તો શું કરવું પડે? તો ભગવાનના જે ભક્તો છે એનો સંગ કરવો પડે. તો જે માણસ તો હરે કૃષ્ણ, જે માણસ કૃષ્ણ પ્રત્યે દિવ્ય પ્રેમ ધરાવે છે તે સદાય પોતાની અંદર અને બહાર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. તો એ જે દર્શન છે એ સામાન્ય માણસ માટે અવેલેબલ નથી, બરાબર. તો એ આપણે શું કરવાનું કે આપણે એવા બધા ભક્તોના શરણે જવાનું અને એમના દ્વારા આપણે ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાનું, એમની ચક્ષુઓથી આપણે જોવાનું. તો અહીં એક શબ્દ આપેલો છે અવ્યક્ત મૂર્તિના, બરાબર. એટલે નિર્વિશેષવાદી જો અમે કહેતા હતા ને અવ્યક્ત, ભગવાનનું કોઈ રૂપ નથી, પણ એવું નથી. ભગવાનનું રૂપ છે સરસ મજાનું, પણ આપણે આ ભૌતિક આંખો છે ને એનાથી આપણે જોઈ શકશું નહીં. એટલા માટે જ જયારે ભગવાનનું જોવાનું હતું ત્યારે વેદવ્યાસજી છે એ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપે છે ને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપે છે ભગવાન, ત્યારે એમને આ ભગવાનના દર્શન થાય છે, ત્યારે ભગવાનનું વિશ્વરૂપ એ જોઈ શકે છે. એટલા માટે માણસ છે એ ક્યારે એવો નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે ભગવાન છે એ અવ્યક્ત છે. ભગવાન બધે જ સર્વત્ર વ્યાપ્ત છે, બરાબર. ભગવાન કે છે ને અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે અને સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. તો આપણને એમ થાય આવું કઈ રીતના પોસિબલ બને કે સર્વ જીવો ભગવાનના છે પણ ભગવાન એનામાં નથી, બરાબર. ભગવાન આપણા બધામાં છે. આપણે કહીને કે આપણા હૃદયમાં રહેલા છે ક્ષીરોદક્ષાયી વિષ્ણુ તરીકે, બરાબર. પણ ભગવાન છે એ અર્થમાં નથી કે ભગવાનની આ લીલા થતી હોય કે ભગવાન ત્યાં આપણને ગાઈડ કરે, બરાબર. કે ભગવાન આપણી જે સ્વતંત્રતા છે એમાં કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ નથી કરતા આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બેસીને. અને આપણે એક એક્ઝામ્પલ આપણને ખબર છે કે ભગવાનના નાભીમાંથી એક નાભી નાળ નીકળે છે, એમાં કમળનું ફૂલ ઉત્પન્ન થાય. એ કમળ ઉપર બ્રહ્માજી છે એ ઉત્પન્ન થાય, બરાબર. પછી બ્રહ્માજી ત્યાં જોવે કે કોઈ નથી. બ્રહ્માજી આખે બધે આંટો મારી લે, કોઈ છે એ શું મારે કરવાનું છે, હું શું કામ પ્રગટ થયો છું. તો પછી એમને ત અને પ અવાજ સંભળાય છે અને પછી એ છે ભગવાનનું તપ કરે છે. અને જે એ નાળ છે ને ભગવાનની નાભીમાંથી નીકળેલી જે કમળની નાળ, એ નાળમાં 14 લોક આપણા આવી ગયા, બરાબર. તો એ નાળમાં 14 લોક આવી ગયા, તો એ ભગવાન કેટલા વિશાળ હશે, બરાબર. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. અને જયારે આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું ને કે પ્રલય થાય ત્યારે બધા જ ક્યાં જતા રહે? આંશિક પ્રલય થાય તો ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં અને મહાપ્રલય થાય તો મહાવિષ્ણુમાં. એટલા માટે આપણે બધા જ ભગવાનમાં છીએ પણ ભગવાન છે એ આપણા બધામાં નથી. તો આગળ જોઈએ કે જેવો સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કોઈની નહીં, માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની જ. આપણે એમ કહ્યું તો આની ભક્તિ કરું, આની કરું સાથે સાથે કૃષ્ણની કરું, નહીં. અનન્ય ભક્તિ માત્ર ને માત્ર ભગવાનની જ ભક્તિ કરવાની. અને ભગવાન ક્યાં રહે છે? તો તેઓ પોતાના ધામમાં વિદ્યમાન છે અને તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિર છે. જો આપણે એક છે બધાને ખબર છે કે જયારે ભગવાન માટી ખાય છે તો યશોદા મૈયા કે ખોલ તારું મોઢું, તે માટી ખાધી છે. તો ભગવાન તો નથી, એક બે વખત ના કરે તો ખોલ, તો ભગવાન એમ કે હા કે ખોલું છું. એટલે એમ કે ભગવાન હા પાડશે ને તો ભગવાન એમ કે માતા ના પાડી દેશે કે ના હવે મને તારી ઉપર વિશ્વાસ છે, નથી ખોલવું. તો કે હા ખોલીને બતાવ યશોદા મૈયા. તો ખોલીને બતાવે છે તો માટી તો દેખાય પણ ભેગા ભેગા તેના દર્શન થાય છે બધા જ બ્રહ્માંડના. અને એ બ્રહ્માંડની અંદર પણ એક નાનકડું ગોકુળ નંદગ્રામ હોય છે ને એમાં યશોદા મૈયા હોય ને એની બાજુમાં પણ પાછા કૃષ્ણ હોય છે, બરાબર. તો એ અહીંયા એક્ઝામ્પલ છે કે બધું જ ભગવાનની અંદર છે, બરાબર. તો આગળ જોઈએ. ન ચ મસ્તાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ ભૂત ભુન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. તો તેમ છતાં મારા વડી ઉત્પન્ન બધી જ વસ્તુ મારામાં સ્થિર રહેતી નથી. કૃષ્ણ આ ભૌતિક જગતનો ભાગ નથી, બરાબર, અંશ પણ નથી.
તો આવે છે શું કરવા? લીલાઓ કરવા માટે આવે છે. અને બધું જ છે એ જેટલું પણ આ જગતમાં છે કે આ બ્રહ્માંડમાં છે કે જે યુનિવર્સમાં જે પણ છે એ બધું જ છે એ ભગવાનના આધારે રહેલું છે. છતાં પણ ભગવાન છે એ એનું પાલન અને નિર્વાહ જે છે એ પ્રત્યક્ષ રીતે નથી કરતા. આપણે પેલા રોમનના દેવ છે ને એટલા તો એ શું કરે છે, અહીંયા પોતાના જે હોય ને ખંભો એના ઉપર પૃથ્વી મૂકેલી હોય, તમે એવો ચિત્ર જોયું હોય તો. અને એ આમ એના ફેસ ઉપર જ એમ લાગે કે આ થાકી ગયા છે એકદમ, એમ એને કષ્ટ થઈ રહ્યો છે ઉપાડવા માટે. પણ અહીંયા ભગવાનને એ કઈ કરવા માટે કષ્ટ નથી થઈ રહ્યો, એટલા માટે એ કરતા નથી એવું નથી. પણ ભગવાન શું કરે છે, ભગવાને એના માટે ભગવાનના અલગ અલગ વિસ્તારો રાખેલા છે. આપણે જોઈને ગુણા અવતાર, યુગા અવતાર, પુરુષાવતાર, સત્યાવેશ અવતાર, બરાબર. તો એ બધા જ અલગ અલગ અવતારો છે ને એ એમના જે આપેલા કામ છે એ વ્યવસ્થિત રીતે કરે છે. અને એટલા માટે ભગવાન છે એને કઈ કરવાની જરૂર પડતી નથી. ભગવાન સરસ મજાના ગોલોક વૃંદાવન ધામમાં એમના ભક્તો સાથે રાસલીલા કરે છે. પછી આગળ શું કે છે, મારા ઐશ્વર્યને, યોગ ઐશ્વર્યને તું જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તેનો મૂળભૂત સર્જનનો સ્ત્રોત છું. તો ભગવાન છે એ બધું સર્જન કરે છે, બરાબર. ભગવાનમાંથી જ બધું આવે છે. હજી આગળ 10.8 આવશે, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે. મારામાંથી જ બધું આવે છે. ભગવાન અહીંયા કે છે હું જ બધા સર્જનનો સ્ત્રોત, પણ હું એમાં વ્યાપ્ત થતો નથી. હું એનું બધું મેનેજમેન્ટ કરતો નથી. મેં મેનેજમેન્ટ કરવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે અને એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ દેવોને, અલગ અલગ દેવતાઓને આપી દીધા છે. અને સર્જન, પાલન, સંહાર જે કઈ થાય છે એ ભગવાનની સર્વોપરી ઈચ્છાથી થાય છે. પણ ભગવાન છે એમાં વ્યસ્ત થઈ જતા નથી. ભગવાન છે એ હંમેશા શું કરે છે, ભગવાનના ભક્તો સાથે એની લીલાઓ, ભગવાનને એમાં આનંદ આવે છે. ભગવાનને આ બધું મેનેજમેન્ટ કરવામાં આનંદ નથી આવતો. એને એ સોંપી દીધું છે, ચલો આ ડિપાર્ટમેન્ટ છે, આ શું કહેવાય કુળ છે તો આ દેવી તમારે ધ્યાન રાખવાનું, આ કુળ છે તો આ દેવી તમારે ધ્યાન રાખવાનું. પણ એ બધાની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હાયર ઓથોરિટી કહીને તો એ ભગવાન છે અને આ બધા એમની નીચે કામ કરે છે. આગળ જોઈએ, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મસ્તાની ત્યુપધારય. તો જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિર રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. તો અહીંયા ભગવાન ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? કે જેવી રીતે હવા છે, પવન છે, એ વહે છે, તે આપણને એમ લાગે ને એ તો સ્વતંત્ર છે. અમુક આપણે એકદમ હાઈટ ઉપર જાય ને, પર્વત ઉપર, તો કેટલો સ્થિર એકદમ સ્પીડમાં પવન વહેતો હોય, આપણે ઉડી જઈએ એટલો બધો. તો આપણને એમ થાય કે આ તો સ્વતંત્ર છે પવન. તો નહીં, સ્વતંત્ર નથી. એને આશ્રય કોણ આપે છે? ભગવાન આપે છે. અને એ જે પવન છે એ આ જે બ્રહ્માંડ છે ને એનાથી બહાર નથી જઈ શકતા, કેમ કે ભગવાન એનું ઓથોરિટી, ભગવાન એનું સંચાલન કરે છે. પવનને પણ ભગવાનની બીક લાગે છે કે જો હું નહીં વહું ને તો ભગવાન મને ગીજાશે, ભગવાન મને પનિશમેન્ટ આપશે. એવી રીતે સેમ બધા વરુણ દેવ છે, વાયુ દેવ છે, અગ્નિ દેવ છે, ઇન્દ્રદેવ છે, બધા જ ને ભગવાનથી ડર લાગે છે. અને એટલા માટે એમનું કામ છે ને એ સુચારુ રૂપે કરે છે. કે કેટલી વખત કેવું હોય કે આપણને બધાને પણ સ્વતંત્રતા જોઈ છે, પણ કેવી સ્વતંત્રતા? કે હું મન ફાવે એમ કરી શકું. પછી એવી સ્વતંત્રતા મળી જાય ને પછી આપણે 5-7 વર્ષ પછી જોઈએ ને પાછળ, તો પેલા કેવું સરસ રીતે લાઈફ હતી. કોઈક હતું પર્સન, બરાબર, કે જેને આપણે જવાબ દેવો પડતો હતો, જેને આપણે કઈ કેવું પડતું હતું. હવે કોઈ નથી, તો આપણે કેટલી જીવન આમ આપણે સેલ્ફ રિયલાઇઝ આપણે કરીને એનાલિસિસ, તો ખૂબ જ એમ થાય કે નહીં, એના કરતા કોઈક હોય ને ઘરે, જો બાળક હોય ને ઘરે આવે ને તો માતા પિતા પૂછે ને કેમ મોડું થયું, તો એને થોડુંક એમ થાય કે નહીં આજ મોડું થશે ને તો પૂછશે. પણ 1 વખત 2 વખત 3 વખત મોડું થાય ને કોઈ પૂછે જ નહીં તો પછી એને જેમ ફાવે એમ કરવા માંડે. ટૂંકમાં જે વ્યવસ્થા જે હોવી જોઈએ ને એ બધી ન રહે. એટલા માટે ભગવાન છે એ બધાની ઓથોરિટી છે, બધાય છે એ ભગવાનના અંડરમાં કામ કરે છે. એટલા માટે જેટલા પણ પ્રાણીઓ છે, યોની જેટલી પણ છે, એ બધા જ છે એ ભગવાનના આશ્રયે રહેલા છે. અને ભગવાન છે એ બધા જનો
ઓથોરિટી છે. તૈત્તરીય ઉપનિષદમાં પણ કીધું છે કે વાયુ છે એને ભગવાનથી ભય લાગે છે. બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં પણ કીધું છે કે ભગવાનની અધ્યક્ષતામાં સર્વોપરી આજ્ઞા દ્વારા ભગવાનની જે આજ્ઞા આપે ને એ આજ્ઞા પ્રમાણે સૂર્ય, ચંદ્ર અને અન્ય બધા જ વિશાળ ગ્રહો છે એ કામ કરે છે. તો આગળ આપણે જોઈએ કે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યહમ. તો શું છે અહીંયા 8મા અધ્યાયમાં આપણે જોયું હતું બરાબર કે જે બ્રહ્માજીની રાત થાય એટલે બધા જ છે એ જીવાત્મા એ છે એ ગર્ભોદકશાહી વિષ્ણુમાં પ્રવેશ કરી જાય અને જ્યારે મહાપ્રલય થાય, જ્યારે બ્રહ્માજીને 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે બધા જ છે એ મહાવિષ્ણુમાં પ્રવેશ કરી જાય અને પછી જ્યારે ફરીથી બ્રહ્માજીનો દિવસ થાય અથવા તો બીજા નવા બ્રહ્માજી આવે ત્યારે એ બધા છે એનું સર્જન થાય. પણ જે લોકોએ એ કર્મ પ્રમાણે જેને જેવા કર્મ કર્યા છે, મૃત્યુ સમયે જેવી ઈચ્છા કરી છે એ પ્રમાણે એમનો બીજો બર્થ એમને મળે. પણ જે લોકો ભક્તિ નથી કરતા તો એનું શું થાય? તો જે લોકો ભક્તિ નથી કરતા ને એ અનંત કાળ સુધી મહાવિષ્ણુમાં રેસ્ટ કરે અને પછી જ્યારે ભગવાનને એમ થાય કે નહીં હવે આ જીવ ઉપર મારે દયા કરવી છે ત્યારે એ જીવ છે એ ફરીથી એને અલગ અલગ યોનિમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે સ્થાન મળે. તો ભગવાનની રાત થાય ત્યારે બધા ગર્ભોદકશાહી વિષ્ણુમાં પ્રવેશ કરે અને જ્યારે બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય ત્યારે ભગવાન જે આખા જીવ અને બ્રહ્માજી સહિત બધા છે એ મહાવિષ્ણુમાં પ્રવેશ કરે. તેથી આ ભૌતિક જગત છે એનું સર્જન, પાલન અને સંહાર એ છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ થાય. ને જ્યારે ભગવાનની ઈચ્છા હોય ત્યારે કેટલી વાર એવું હોય કે હજી બ્રહ્માજીનું આયુષ્ય બાકી છે છતાં પણ ભગવાનની ઈચ્છા થઈ ને તો એ આંશિક પ્રલય લાવી શકે. બરાબર, બ્રહ્માજીની દિવસ ચાલે છે છતાં પણ ભગવાનની ઈચ્છા થઈ છે તો એ આંશિક પ્રલય પણ લાવી શકે. પણ એક આ રૂલ્સ આપણે કઈ કે બ્રહ્માજીનો દિવસ પતે એટલે આંશિક પ્રલય થાય ને આખું એનું આયુષ્ય પતે એટલે મહાપ્રલય થાય. તો અહીંયા જીવાત્મા છે એ કૃષ્ણ પર નિર્ભર નથી. તો જે કઈ બનાવવામાં આવ્યું છે તે બધું જ છે એ ભગવાન ઉપર નિર્ભર નથી કરતું. અમુક કેવું છે આપણી ઈચ્છા પણ જવાબદાર છે. ભગવાનને તો આપણને બધાને ભગવાનના ધામમાં બોલાવવા છે પણ આપણે બધાને જવું છે? નથી જવું. આપણે અમુક લોકોને કહીએ ને તો નહીં આપણે કહીએ આ તો આટલું દુઃખ છે, આમ છે, કઈ દુઃખ નથી, ક્યાં આપ બાત કર રહે હો, એસા થોડી હોતા હે, એમ જ વાત કરે. બરાબર, એવું કઈ નથી, એકદમ ખુશી તો છે, અહીંયા શું દુઃખ છે? અમારે તો કઈ નથી જવું હોય કે અહીંયા અમે બીજા જન્મ આવો થશે ને આપણે એમ કઈ કીડી થાવ, મકોડા થાય. હવે એ જન્મની વાત એ સમયે, અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે એન્જોય કરી લો ને, ફરીથી ક્યારે મળવાનો હતો? બરાબર, મને કેટલા મારા સ્ટાફમાં હોય ને જે બીજા બધા તો એ લોકો એમ જ કે શું મેડમ તમે ક્યાં આપ ये नहीं खा रहे, वो नहीं खा रहे, ये कर रहे, वो कर रहे, फिर कब लाइफ मिलेगी? ये लाइफ मिली है तो अच्छे से जी लो, એમ જ વાત કરે. પણ આપણને ખબર છે બરાબર, તો એમાં ભગવાનની ઈચ્છા ભગવાન ઉપર પૂરું નિર્ભર નથી. આત્માએ જીવાત્મા એકવાર ઈચ્છા તો કરવી પડશે ને કે ભગવાન મારે તમારા ધામમાં આવવું છે તો ભગવાન મદદ કરશે. તમે લોકો એકવાર ઈચ્છા કરી કે મારે ભગવદ ગીતા શીખવી છે ત્યારે તમને ઓનલાઈન લિંક મળી, બરાબર. તમે ઈચ્છા જ ન કરી હોત તો તમને લિંક મળે ન મળે. તો આગળ જોઈએ, પ્રકૃતિ સ્વામસ્તભ્યમ વૃષા જામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ. હા, વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવસ્તમ પ્રકૃતે વૃષાત. તો સંપૂર્ણ દ્રશ્ય જગત અમારે આધીન છે. આખું જગત છે એ ભગવાનને આધીન છે. ટૂંકમાં ભગવાન છે એ સર્વોપરી નિયંતા છે, કંટ્રોલર કહીને એ ભગવાન છે અને તે મારી ઈચ્છાથી વારંવાર પ્રગટ થાય છે અને મારી ઈચ્છાથી નષ્ટ થાય છે. આપણે આગળ જોયું એમ કે ભગવાનની ઈચ્છા હોય, હજી બ્રહ્માજીનો દિવસ ચાલે છે છતાં પણ ભગવાનની ઈચ્છા થાય તો એ નષ્ટ કરી શકે, બરાબર. ભગવાનની ઈચ્છા થાય તો એ પ્રગટ પણ કરી શકે. ટૂંકમાં ભગવાનની ઈચ્છા વગર એક નાનકડું તણખલું પણ હલી શકતું નથી. બધું જ છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. અને જ્યારે સર્જન કરવાનું થાય ને ત્યારે બધા જ જેટલા પણ જીવો
છે એ ગર્ભોદક્ષાઈ વિષ્ણુમાં સમાયેલા હોય અથવા મહાવિષ્ણુમાં એક જ સાથે પ્રગટ થાય છે. બરાબર, જે આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જોઈએ છીએ ને કે પેલા એક કોષી જીવ આવે ને બહુ કોષી જીવ આવે, પછી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થાય, પછી વાંદરો આવે, પછી પૂંછડી જતી રહે, પછી માણસ થાય. બરાબર, ધીમે ધીમે ઉત્ક્રાંતિ થાય. તો એ ઉત્ક્રાંતિવાદ અહીંયા બિલકુલ ખોટો કીધો છે કે આ એકદમ ખોટો છે. એક છે ને વાદ એટલે એમ કે હજી એ ફિક્સ નથી, ફાઇનલ. બરાબર, તો એની વિચારધારા છે કે કદાચ એ ડાર્વિનજી છે એ વાંદરામાંથી આવ્યા હશે, પણ તમે કે હું આપણા પૂર્વજો તો મહાન ઋષિઓ હતા, સપ્તર્ષિ. આપણને બધાને ખબર છે ને, આપણે બધા એના સંતાનો છીએ, આપણે એવા વાંદરામાંથી નથી આવતા. એટલે અહીંયા ભગવાને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે એને પણ ખોટો પાડે છે. નચ મામતાની કર્માણી નિબધ્યંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. તો હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. તો ભગવાનના કાર્ય છે એ કેવા હોય છે? તો ભગવાન છે એ આપણે કોઈક રાજા હોય, બરાબર, તો એ છે એ એના ફેમિલીમાં જ્યારે એ ઘરે હોય ત્યારે એ ફેમિલીમાં મશગુલ હોય. બરાબર, પણ એ શું કરે, એના જે મિનિસ્ટર હોય એને એ કાંઈક કામ આપી દે, તમે આ કામ કરો. અને રાજા છે એ શું કરે, એ એન્જોય કરે. બરાબર, એ અલગ અલગ ખાતા બનાવેલું હોય, નાણાં ખાતું હોય, રક્ષા ખાતું હોય, વિકાસ ખાતું હોય, કર ખાતું હોય, બધું અલગ અલગ. અને એના એક એક મિનિસ્ટર હોય, તો એ મિનિસ્ટર છે એ બધું કરશે. બરાબર, પણ એ બધા મિનિસ્ટર ઉપર પાવર કોનો હોય છે? રાજાનો. પણ રાજા એ બધું કામ કરતા નથી. બરાબર, તો એવી જ રીતના ભગવાન અહીંયા ઉદાસીન રહેલા છે. ભગવાન કે હું ઉદાસીન રહેલો છું, પણ એનો મતલબ ઉદાસીન એટલે દુઃખી, સેડ એવો નથી. અહીંયા એનો મતલબ કેવો છે? તટસ્થ રહેલા છે. કે ભગવાન એમના અલગ અલગ વિસ્તારો કરેલા છે, દેવીઓ દેવતાઓ આપેલા છે કે એ બધું કામ કરશે. ભગવાનના પાર્ષદો છે એ બધા કામ કરે છે. અને ભગવાન છે એ હંમેશા શું કરે? ભગવાન છે એના ફેમિલીમાં, એના ભક્તોમાં હંમેશા વીંટળાયેલા રહે છે, એમાંથી આનંદ મેળવે છે. જેમ કે આપણે જોઈએ તો બ્રહ્માજી છે સર્જનનું કામ કરે, વિષ્ણુજી છે પાલનનું કામ કરે, શિવજી છે સંહારનું કામ કરે. તો ભગવાને આ બધું એક એક ડિપાર્ટમેન્ટ એક એકને આપી દીધો છે, તમારે આ કામ કરવાની. એટલે ભગવાન છે એને કોઈ પ્રવૃત્તિ નથી, નવરા બેઠા છે એવું નથી. ભગવાન છે હંમેશા એના આધ્યાત્મિક જગતમાં, ગોલોક વૃંદાવન ધામમાં બિરાજમાન છે. અને હંમેશા ભગવાનના ભક્તો સાથે એ રમણ કરે છે. પછી શું છે? મયાધ્યક્ષેન પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાનેન કોંતેય જગત વિપરિવર્તતે. તો ચર જગત હોય કે અચર જગત હોય, બધું જ ભગવાનની શક્તિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. અહીંયા પ્રભુપાદ છે એ સ્પષ્ટ કહે છે કે ભગવાનની દેખરેખ હેઠળ આ બધું જ ચાલે છે. મતલબ બધા જ કાર્યો છે એ ભગવાનથી, બધા જ કાર્યોમાં ભગવાન પોતે પરોવાયેલા નથી રહેતા. ભગવાન એ બધાથી અલિપ્ત રહે છે, અળગા રહે છે, પણ બધા જ છે ભગવાનની દેખરેખ રીતે ચાલે છે. અને બધા જ કાર્યોની સર્વોપરી શક્તિ કોણ છે? ભગવાન છે. એટલા માટે ભગવાન કહે છે કે વિવિધ યોનિઓમાં સર્વ જીવોના પિતા છે. બીજપ્રદ પિતા, અહમ બીજપ્રદ પિતા. કે જેવી રીતે પિતા હોય તો બાળક ઉત્પન્ન કરવા માટે માતાના ગર્ભમાં બીજનું રોપણ કરે ને, તો સેમ એવી રીતના ભગવાન છે એ પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે, અને એ દ્રષ્ટિપાતના કારણે પ્રકૃતિ છે એ ગર્ભાધારણ કરે. અને એ બધા જીવો છે એ ધીમે ધીમે એમની અંતિમ સમયની ઈચ્છા પ્રમાણે, કર્મો પ્રમાણે નવું અલગ અલગ યોનિઓમાં એ પ્રગટ થાય છે. માત્ર ભગવાન દ્રષ્ટિપાત કરે અને આપણે બધા ઉત્પન્ન થઈ જાય. જેવી તોય પણ ભગવાન છે એ ભૌતિક જે પ્રકૃતિ છે એનાથી પણ અળગા રહે છે. જેવી રીતના એક ફૂલ હોય તો આપણે આમ દૂર ફૂલ પડ્યું હોય ને તોય પણ આપણને એની સુગંધ આવે. બરાબર, તો આપણે અને ફૂલ એક નથી થઈ જતા. બરાબર, તો એવી રીતના ભગવાન પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે અને પ્રકૃતિ છે ગર્ભાન્વિત થાય અને આપણે છે એ બધા ઉત્પન્ન થાય. પણ ભગવાન અને પ્રકૃતિ એક નથી થતા, ભગવાન એનાથી અલિપ્ત રહે છે. હવે આપણે બીજો વિભાગ છે એ ચાલુ કરી, ભગવાન કૃષ્ણના વિવિધ ઉપાસકો. તો શું છે? અવજાનંતી માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. તો ઓછી બુદ્ધિ વાળા અવજાનંતી જે મૂર્ખ લોકો છે એ લોકો શું કરે છે કે જયારે ભગવાન મનુષ્ય સ્વરૂપે અવતરે છે ને ત્યારે એ એમનો
હાસ કરે છે, એમનો હસી ઉડાવે છે. તો એવા માણસો છે એ ક્યારેય ભગવાનની દિવ્ય પ્રકૃતિને જાણી શકતા નથી. મનુષ્ય છે, ભગવાન છે એ મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે. બરાબર, આપણને કેટલી વાર એમ થાય કે ભગવાન રામ અને કૃષ્ણ છે એ મનુષ્ય જેવા જ દેખાય છે. નહીં, આપણે એમનામાંથી આવ્યા છીએ ને એટલે આપણે એના જેવા દેખાય છે. ભગવાન આપણા જેવા નથી દેખાતા. બરાબર, તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પછી અવજાનંતી, અહીંયા 3 શબ્દ આવે છે, અવજાનંતી, જાનંતી અને અજાનંતી. બરાબર, તો જાનંતી એટલે ભગવાનને તત્વતઃ જાણે છે, ભગવાનની ભક્તિ કરે છે, તો એ માણસ છે એ મુક્તિ મળી જાય, એને ગોલોક વૃંદાવન ધામ મળી જાય. પછી અજાનંતી, ભગવાનને જાણતા જ નથી, તો એ લોકો શું થાય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ એ ચક્રમાં પડેલા રહે. અને અવજાનંતી, અવજાનંતી એટલે શું, ભગવાનને જાણે છે છતાં પણ માનતા નથી. બરાબર, ખબર છે કૃષ્ણ વિશે બધું જાણે છે છતાં નહીં, અમે નથી માનતા ભગવાન કૃષ્ણ છે. તો એ લોકોનું શું થાય, એ લોકોની એકદમ અધમગતિ થાય, નીચેથી નીચેની યોની છે એમાં ભગવાન એને મૂકે છે. ટૂંકમાં ભગવાનની ઈર્ષા કરે છે, ભગવાન વિશે ખોટી સાચી વાતો કરે છે, એવું વિચારે કે ભગવાન તો અહીંયા આવ્યા, કૃષ્ણ કેટલા હેરાન થયા, એને તો આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું. તો એવું નથી, ભગવાન અહીંયા શું કરવા આવે છે, જેવી રીતના એક જેલ હોય અને એમાં પ્રાઇમ મિનિસ્ટર આવે, પછી એ જેલરને પૂછે કઈ કેટલા કેદીઓ છે, તો કે આટલા. તો કે એમાંથી કોણ સુધરે એમ છે, તો કે અત્યારે તો અહીંયા છે ને આપણે એવી રીતના આ જેલ છે. બરાબર, તો ભગવાન આવી અને પછી પૂછે કે કેટલા છે, તો કે અત્યારે તો 46 લોકો ભગવદ્ ગીતાના ક્લાસમાં સાંભળે છે, બેઠા છે. તો કે એમાંથી કોઈ લાગે છે કે સુધરે, તો કે હા પ્રભુ 2-3 તો એવા લાગે છે, તો કે ચલો એને હું સજા ઓછી કરી દઉં ને મારી સાથે લઈ જાઉં. તો એટલા માટે ભગવાન છે એ મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે છે. અને એને કપટ મનુષ્ય કીધા છે. આપણને એમ લાગે કે મનુષ્ય છે, પણ રિયલમાં મનુષ્ય નથી, કપટ મનુષ્ય. ભગવાન છે પણ મનુષ્યનું રૂપ લઈને અહીંયા આવ્યા છે. આગળ જોઈએ, મોઘાશ મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતશ રાક્ષસીમ આસુરીમ ચૈવમ પ્રકૃતિમ મોહી નિશ્રિતા. તો જે લોકો છે એ ભગવાનની દિવ્યતાને જાણતા નથી, તેનું શું છે, મોઘાશા, આશા બધી છે એ મોઘ, અવ્યર્થ, શું કહેવાય, વ્યર્થ થઈ ગઈ છે. પછી મોઘ કર્મણો, એના બધા કર્મો છે, જેટલા પણ કર્મો કરે છે એ બધા વ્યર્થ. પછી મોઘ જ્ઞાન, એનું જેટલું પણ જ્ઞાન છે એ બધું પણ વ્યર્થ છે. બરાબર, તો એ બધું જ છે એનું નિષ્ફળ છે. જે લોકો મોહગ્રસ્ત થયેલા છે અને આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે, તો જે લોકો સકામ કર્મ કરે છે, જ્ઞાનનું સંવર્ધન, અને ભગવાનને ભગવાન માનતા નથી. બરાબર, તો એ બધા લોકો જે પણ કર્મ કરે છે, જે કઈ આશા છે એની કે જ્ઞાન છે, એ બધા મિથ્યા છે. તો ભગવાનની કૃષ્ણતાને જાણવા માટે કદાચ ભગવાન એક ચાન્સ આપણને આપે, પણ જે લોકો જાણતા નથી એને કદાચ ભગવાન ચાન્સ આપે. બરાબર, પણ જે લોકો જાણે છે છતાં પણ શંકા કરે છે, તો એનું શું થાય, એમ કે નહીં અમે તો બી આર ચોપડાનું મહાભારત જોયું છે, રામાયણ જોઈ છે, કૃષ્ણ સિરિયલ જોઈ છે. ઠીક છે, હવે કૃષ્ણ તો એક ઐતિહાસિક પુરુષ હતા, આવ્યા ને જતા રહ્યા, એમને આટલું બધું હેરાન થવું પડ્યું, જેલમાં જન્મ થયો, આવી રીતે માતા પિતાનો વિરહ થઈ ગયો, મામા જેને મારવા ઈચ્છતા હતા, રાધાજી સાથે પ્રેમ હતો, એમના પણ લગ્ન ન થયા, આમ થયું તેમ થયું, એવું બધું વિચારતા હોય. તો એ લોકો છે એની ગતિ કેવી થાય, કે એનું પતન થાય છે હંમેશા. એટલે એ બધું એનું વ્યર્થ છે. માટે હંમેશા આપણે શું કરવું જોઈએ, કૃષ્ણના સ્વરૂપનો અનાદર ન કરવો જોઈએ, હંમેશા એનો આદર કરવો જોઈએ. અનાદર કરે તો એ શું છે, રાક્ષસી અને નાસ્તિક લોકો. બરાબર, અને મુક્તિ અને ફળ પદ્મ પ્રવૃત્તિ અને જ્ઞાનની સંસ્કૃતિની આશાઓ એ લોકોની બધી જ પરાજય પામે છે. સારું, ચલો તો આપણે આટલું રાખીએ. હમણાં તમારે પાછો ભક્તિ વૃક્ષાનો ક્લાસ પણ ચાલુ થવાનો છે, તો કાલે પછી બાકીનો અધ્યાય આપણે ભણીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો